જય હિન્દ. આજના વિડીયોની અંદર આપણે સ્ક્વેર રૂટ નીકાળવાની મેથડ હું શીખવાડવાનો છું. સ્ક્વેર રૂટ એટલે કે શું? તો પહેલાં તો સ્ક્વેર કે કોઈ બી નંબરનો સ્ક્વેર આપણે નીકાળવો હોય, જેમ કે એકનો સ્ક્વેર, તો ઉપર જે આ નાનો 2 લખેલો હોય છે ને એ સ્ક્વેરનો સિમ્બોલ હોય છે, બરાબર. 2નો સ્ક્વેર એવી રીતના નંબરના સ્ક્વેર હોય એનું રિવર્સ એટલે કે ઉલટું એટલે કે સ્ક્વેર રૂટ. સ્ક્વેર રૂટ, બરાબર. તો કોઈ બી નંબરનો સ્ક્વેર પહેલાં તો કઈ રીતના નીકળે કે આવી રીતના લખ્યું હોય, આ સ્ક્વેરનો સિમ્બોલ છે, 2નો સ્ક્વેર એટલે કે 2 ગુણ્યા 2, એટલે એ નંબરને 2 વાર ગુણાકાર કરવાનો, એટલે 2નો સ્ક્વેર શું થાય? તો 4. એવી રીતના 3નો સ્ક્વેર, તો 3 ગુણ્યા 3 તો કેટલા થાય? 9. એવી રીતના. તો આવી રીતના મોટા મોટા નંબર આવે એમના સ્ક્વેર જે નીકાળેલા હોય એનું ઉલટું એટલે કે રિવર્સ આપણે સ્ક્વેર રૂટ કઈ રીતના નીકાળવાનું એ બતાવવાનું છું. તો પહેલાં તો આપણે શું કરવાનું? 1 થી 10ના સ્ક્વેર આપણા આવડવા જોઈએ. તો જેમ કે અહીંયા આગળ મેં લખેલા છે 1 થી 10ના સ્ક્વેર: 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, 4નો સ્ક્વેર 16, 5નો સ્ક્વેર 25. એવી રીતના 1 થી 10ના સ્ક્વેર. અને સ્ક્વેરની અંદર છે ને 2 વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાની છે કે કયા કયા નંબર છે જેનો લાસ્ટ ડિજિટ સેમ આવે છે. જેમ કે અહીંયા આગળ જો મેં નંબર લખેલા છે 1 અને 9, તો 1નો સ્ક્વેર અહીંયા આગળ 1 છે અને 9નો સ્ક્વેર 81. બંનેના લાસ્ટમાં શું આવશે? 1. તો 1 અને 9 એક એવો નંબર છે જેના બંનેના સ્ક્વેર નીકાળીશું તો લાસ્ટમાં 1 આવશે. એવી જ રીતના બીજો કયો નંબર આવશે? 2 અને 8. 2નો સ્ક્વેર 4 અને 8નો સ્ક્વેર 64. બંને લાસ્ટમાં શું આવશે? 4. એવી રીતના 3 અને 7. 3નો સ્ક્વેર 9, 7નો 49, તો બંને લાસ્ટમાં આવશે 9. એવી રીતના 4 અને 6. તો 4નો સ્ક્વેર 16 અને 6નો 36, તો બંને લાસ્ટમાં આવી જશે 6. આ બે નંબરની પેર બની ગઈ કે જેમના લાસ્ટ ડિજિટ સેમ આવે છે, બરાબર. તો 1 9, 2 8, 3 7, 4 ને 6. આને યાદ કરવાની કંઈ જરૂર નથી. આ 1 થી 10ના ખાલી સ્ક્વેર આવડતા હોય તો આપણે રિવર્સમાં નંબર લેતા જઈશું તો બંનેના નંબર સેમ જ આવશે. જેમ કે અહીંથી 1 ને 9 લઈશું, 2 અને 8 લઈશું, 3 અને 7, 4 અને 6, એવી રીતના. હવે રહી ગયો 5. તો જે બી નંબરના લાસ્ટમાં 5 જે બી સ્ક્વેર નંબરના 5માં લાસ્ટમાં 5 હશે એના આપણા જવાબમાં લાસ્ટમાં 5 આવશે. અને જ્યાં 0 હશે ત્યાં 0 આવશે, બરાબર. આ 2 વસ્તુ આપણે ધ્યાન રાખવાની. હવે એક નંબર લઈએ ગાડી 144. આ સ્ક્વેર રૂટનું સિમ્બોલ છે, એટલે કે હવે આપણે આનો જવાબ આપવાનો છે કે આ કયા નંબરનો સ્ક્વેર છે. સ્ક્વેર એટલે કે નંબર ગુણ્યા નંબર. હવે આપણે એવું કહેવાનું છે કે આ કયા નંબરનો સ્ક્વેર છે, એટલે કે સ્ક્વેર રૂટ. તો 144 છે. તો સૌથી પહેલાં શું કરવાનું કે આપણે આને યુઝ કરીશું. આ જે નંબર આપણે લીધા છે યુનિટ ડિજિટ, તો પહેલાં આ જે 144 નંબર છે એનો લાસ્ટ ડિજિટ જોવાનો કયો છે? 4. તો હવે અહીંયા આગળ જોઈશું કયા કયા નંબરનો સ્ક્વેર નીકાળે તો લાસ્ટમાં 4 આવે છે. તો 2 અને 8, બરાબર. 2નો સ્ક્વેર 4 અને 8નો 64. તો આપણો જવાબનો લાસ્ટ ડિજિટ 2 હશે યા તો 8 હશે. 2 હશે યા તો 8 હશે. એના સિવાય બીજો કોઈ નંબર નહીં હોય. હવે શું કરવાનું? સ્ક્વેર રૂટ છે, સ્ક્વેર રૂટ છે 2નો સિમ્બોલ, એટલે લાસ્ટમાંથી 2 ડિજિટને છોડી દેવાના, સ્કીપ કરી દેવાના. હવે જે નંબર બચ્યો, કયો નંબર બચ્યો? 1. તો અહીંયા આગળ જોવાનું 1ના જેટલો યા તો પછી એનાથી નાનો પરફેક્ટ સ્ક્વેર નંબર લેવાનો. આ બધા પરફેક્ટ સ્ક્વેર નંબર કહેવાય. 1 4 9 16 25 કે કોઈ નંબરનો સ્ક્વેર છે એટલે પરફેક્ટ સ્ક્વેર નંબર કહેવાય. તો 1થી નાનો યા 1ના જેટલો, તો 1થી નાનો તો કોઈ નથી, 1 જ છે. તો 1 કોનો સ્ક્વેર છે? 1નો. તો અહીંયા આગળ લખીશું 1 અને અહીંયા બી 1. હવે આપણને 2 નંબર મળી ગયા, એક છે 12 અને બીજો છે 18. હવે આ બેમાંથી એક નંબર આપણું આન્સર છે. તો એના માટે શું કરવાનું? આપણે જે આગળ નંબર લખ્યો એને એના પછીના નંબર જો મલ્ટીપ્લાય કરવાનું. 1 લખ્યો છે, 1 પછી કયો નંબર આવે? 2. તો 1 ગુણ્યા 2 બરાબર કેટલા થયા? 2. અહીં આપણું કામ પૂરું. હવે શું કરવાનું? આ જે આન્સર આવ્યો એનાથી આપણો આ જે નંબર આપણે લીધો હતો સ્કીપ કરીને, એ નાનો છે કે મોટો છે બસ એ જ જોવાનું છે. તો આન્સર કરતાં આપણો નંબર નાનો, તો આપણો જવાબ નાનો નંબર એટલે કે 12. તો 144નું સ્ક્વેર રૂટ નીકાળીશું, જવાબ શું આવશે? 12. બીજો એક નંબર લઈએ 9409, બરાબર. આ 4 ડિજિટનો નંબર છે.
તો આનું સ્ક્વેર રૂટ નીકાળવાનું. તો સૌથી પહેલું સ્ટેપ, લાસ્ટ ડિજિટ કયા કયા નંબરના સ્ક્વેરમાં લાસ્ટમાં 9 આવે તો 3 યા તો 7. 3નો સ્ક્વેર 9, 7નો 49. તો આપણો આન્સરનો લાસ્ટ ડિજિટ 3 હશે યા તો 7 હશે. હવે 2 નંબર એટલે 2 નંબર સ્કીપ કરી દેવાના. અહીં નંબર કહો બચ્ચો 94. તો 94ના જેટલો યા એનાથી નાનો પરફેક્ટ સ્ક્વેર નંબર લેવાનો. તો અહીંયા આગળ 10નો તો 100 થઈ જશે. એટલે 94થી નાનો કયો છે 81. કોનો સ્ક્વેર છે 9નો. તો અહીંયા 9 લખીશું ને અહીંયા 9 લખીશું. હવે શું કરવાનું, આપણે આ જે નંબર લખ્યો એને એના પછીના નંબર જો મલ્ટીપ્લાય કરવાનું. અહીંયા આપણું કામ પૂરું. હવે જે જવાબ આવ્યો એનાથી આપણે આપણો આ નંબર મોટો છે તો આપણો જવાબ મોટો નંબર. તો આ થઈ ગયું આનો જવાબ 97. સેમ મેથડથી આપણે 5 ડિજિટ 6 ડિજિટના બી સ્ક્વેર રૂટ નીકાળી શકીએ. બીજો એક નંબર લઈ લે 10816 બરોબર. હા, તો સૌથી પહેલું સ્ટેપ, લાસ્ટ ડિજિટ કયો છે 6. તો કયા કયા નંબરના લાસ્ટમાં 6 આવે, 4 યા તો 6ના. તો 4 લખ્યો, 6 લખ્યો, 2 નંબર એટલે 2 નંબર સ્કીપ કર્યા. કયો નંબર બચ્યો 108. 11નો સ્ક્વેર 121. 108ના જેટલો યા એનાથી નાનો પરફેક્ટ સ્ક્વેર નંબર તો કયો આવશે 108થી નાનો તો 100 આવશે. કોનો સ્ક્વેર છે 10નો. તો અહીંયા 10, અહીંયા બી 10. હવે 10ને એના પછીના નંબર જો મલ્ટીપ્લાય. અહીંયા આપણું કામ પૂરું. 110. 110થી આપણો નંબર નાનો તો આપણો જવાબ નાનો નંબર 104. આ થઈ ગઈ સ્ક્વેર રૂટની મેથડ. આના રિલેટેડ કોઈ ડાઉટ હોય તો જણાવજો.